નમસ્તે, મજામાં છો ને બધા? અગાઉના એકમમાં તમે બહુકોણ વિશે શીખ્યા. ચલો, તમે કહી શકશો કે સૌથી ઓછી બાજુઓ ધરાવતો બહુકોણ કયો છે? શાબાશ, ત્રિકોણ. અને ત્રિકોણની રચના દોરતા તમે ધોરણ 7માં શીખ્યા છો. યાદ છે ને બધાને? ત્રિકોણમાં 3 બાજુઓ અને 3 ખૂણા હોય. અને ત્રિકોણની રચના દોરવા માટે 3 બાજુ અને 3 ખૂણાઓ પૈકી કોઈ પણ 3 માપ જો આપેલા હોય તો તમે ત્રિકોણની રચના કરી શકો છો. આવું આપણે શીખ્યા છીએ. હવે આજે આપણે 4 બાજુઓવાળી બંધ આકૃતિની રચના દોરીશું. 4 બાજુઓની બંધ આકૃતિ કઈ હશે? સરસ, ચતુષ્કોણ. બરાબર ને? એટલે તમે બહુકોણ ખૂબ સારી રીતે સમજ્યા છો. હવે ચતુષ્કોણ દોરવા માટે શેના માપ આપેલા હોય તો આપણે રચના દોરી શકીએ, તે આપણે રચના દોરીને નક્કી કરવું પડશે. એટલે કે તમને દરેક વખતે અલગ અલગ માપ આપેલા હશે. ક્યારેક તમને 4 બાજુઓનું માપ હોય, ક્યારેક 3 બાજુ વિકર્ણ અથવા 2 વિકર્ણના માપ હોય, ક્યારેક 1 વિકર્ણ અને 4 બાજુનું માપ હોય. આવા અલગ અલગ માપ આપેલા હોય પછી તમે જાતે રચના દોરો અને નક્કી કરો કે કયા માપ અને કેટલા માપ આપેલા હોય તો આપણે આપેલો ચતુષ્કોણ દોરી શકીએ. હવે તમે પાઠ્યપુસ્તક અને નોટબુક લઈને તો બેઠા જ છો. કંપાસ બોક્સ તો છે ને? તમારા કંપાસ બોક્સમાં રચનાના સાધનો પણ હશે. કયા કયા સાધનોની આપણને જરૂર પડશે? પેન્સિલ, પરિકર, ફૂટપટ્ટી, રબર, સંચો બધું છે ને તૈયાર? તો આપણે આજે રચના દોરીશું. તમે પણ સાથે સાથે રચના દોરતા જશો. તો સૌથી પહેલાં આપણે પહેલી રચના દોરીએ, જેમાં આપણે જોઈએ કે કયા કયા માપ આપેલા છે અને એ માપના આધારે રચના દોરી શકાય છે કે નહીં. તો આપણે જોઈએ પહેલી રચના. અહીં આપણને શેના માપ આપેલા છે? 4 બાજુ. જ્યારે 4 બાજુ અને 1 વિકર્ણની લંબાઈ આપ્યા હોય ત્યારે. હવે ત્યારે આપણે રચના દોરવાની છે. તો આપણે કઈ રચના દોરવાની છે? ચલો વાંચીએ. ચતુષ્કોણ PQRS રચો, જ્યાં PQ બરાબર 4 સેમી, QR બરાબર 6 સેમી, સેમી એટલે સેન્ટીમીટર, RS બરાબર 5 સેન્ટીમીટર, PS બરાબર 5.5 સેન્ટીમીટર અને PR બરાબર 7 સેન્ટીમીટર. હવે કોઈ પણ રચના દોરતા પહેલાં આપણે એક કાચી આકૃતિ દોરવી પડે તો આપણને ખ્યાલ આવે કે આ રચના કઈ રીતે દોરાશે. અને બીજી એક ખાસ વાત કે જ્યારે કાચી આકૃતિ દોરીએ તો આપણી રચના એવી જ બનશે એવું જરૂરી નથી, પણ કાચી આકૃતિ આપણને આપણી રચના દોરવા માટે સરળતા કરી આપશે. બરાબર? તો આપણે કાચી આકૃતિમાં એક PQRS ચતુષ્કોણ દોરીએ. PQRS. PQ કેટલું છે? 4 સેમી. એટલે આપણે અહીંયા PQની લંબાઈ 4 સેમી છે. પછી QR બરાબર 6 સેમી, QR 6 સેમી છે. RS બરાબર 5 સેમી. તો RS આપણે 5 સેમી રાખીએ. PS 5.5 સેમી એટલે PS 5.5 સેમી. જો ચતુષ્કોણની ચારે બાજુ આવી ગઈ ને, તો આપણે જે આપેલું છે કે જ્યારે 4 બાજુ અને હવે શું બાકી રહ્યું? 1 વિકર્ણ. તો આપણને વિકર્ણની લંબાઈ પણ આપેલી છે PR. વિકર્ણ પણ આપણે અગાઉ શીખ્યા. યાદ છે ને બધાને? તો આ PR કેટલું છે? 7 સેમી. બરાબર? હવે તમે યાદ કરો, તમે ત્રિકોણની રચના તો શીખ્યા છો. તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ દોરીએ. કયો ત્રિકોણ દોરીશું? કોઈ પણ ત્રિકોણ દોરી શકો. ત્રિકોણ PQR દોરી શકો અથવા PSR દોરી શકો. જુઓ, બંનેમાંથી જે ત્રિકોણ દોરશો એમાં 3 બાજુઓ આપેલી છે. બરાબર?
અને ત્રિકોણ દોરવા માટે જો ત્રણેય બાજુઓના માપ આપેલા હોય તો આપણે ત્રિકોણ દોરી શકીએ. તો હવે આપણે સૌથી પહેલાં ત્રિકોણ PQR દોરવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તમે રચના શીખ્યા છો એટલે તમને ખબર છે કે પરિકર અને પેન્સિલની ગોઠવણી કેવી હોવી જોઈએ. હવે જ્યારે આપણે માપપટ્ટી વડે માપ લઈએ ત્યારે માપની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? શૂન્યથી. 1થી નહીં. હવે અહીંયા 1 છે પણ આ માપપટ્ટીમાં આગળ શૂન્યથી શરૂઆત થાય છે. તમારી માપપટ્ટીમાં કદાચ શૂન્ય આપેલો હશે તો તમે એ મુજબ માપ લેશો. બરાબર? તો સૌથી પહેલાં આપણે ત્રિકોણમાં શીખ્યા હતા કે ત્રિકોણ PQR જો દોરવાનો થાય તો આપણે PR જેનો પાયો એનો આધાર છે એ આપણે દોરીએ તો ત્રિકોણ દોરવામાં સરળતા રહે. તો એ જ મુજબ આપણે સૌથી પહેલાં PR એટલે કે વિકર્ણ દોરીએ. અને વિકર્ણની લંબાઈ કેટલી છે? 7 સેમી. તો સૌથી પહેલાં આપણે 7 સેમી લંબાઈનો રેખાખંડ PR દોરીશું. અહીંયા 0 અને 7. 7 ક્યાં દેખાય છે? અહીં. બરાબર? તો માપપટ્ટીની મદદથી આપણે 7 સેમી લંબાઈનો રેખાખંડ PR રચ્યો. જો જે રીતે તમે રચના દોરો છો એ જ મુજબ એના મુદ્દા લખવાના છે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું? માપપટ્ટીની મદદથી 7 સેમી લંબાઈનો રેખાખંડ. કયો રેખાખંડ રચ્યો? PR. અને PR એ આપણે જે ચતુષ્કોણ દોરવાનો છે તેનો વિકર્ણ છે. એટલે સૌથી પહેલાં આપણે વિકર્ણ દોર્યો. હવે આપણે ત્રિકોણ PQR દોરવું છે તો હવે P અને R બિંદુ તો મળી ગયા. હવે કયું બિંદુ જોઈએ? સરસ, Q બિંદુ જોઈએ. તો Q બિંદુ મેળવવા માટે વિચારો, Q બિંદુ જે છે એ P બિંદુથી 4 સેમી દૂર છે અને R બિંદુથી 6 સેમી દૂર છે. તો આપણે આ માપ મુજબ Q બિંદુ શોધવું રહ્યું. એ માટે આપણે માપપટ્ટીની મદદથી સૌથી પહેલાં આપણે P થી Q કેટલું છે? 4 સેમી. 4 સેમીનું અંતર છે એટલે આપણે પરિકરની ત્રિજ્યા 4 સેમી બરાબર 4 સેમી થાય તે મુજબ આપણે એની ત્રિજ્યા લઈએ. બરાબર? હવે આ 4 સેમી શું છે? PQની લંબાઈ છે. તો P બિંદુ આપણી પાસે છે. તો P થી Q એટલે આપણે P થી Q મેળવવા માટે 4 સેમીનું માપ લીધું અને હવે આપણે એક ચાપ રચીશું. આ ચાપ થોડો મોટો રાખીશું. કેમ મોટો રાખીશું એ આપણે હવે આગળ જોઈએ. હવે આપણને R બિંદુથી Qનું માપ કેટલું આપેલું છે? 6 સેમી. તો ફરીથી આપણે માપપટ્ટીની મદદથી 6 સેમીનું માપ પરિકરનું લઈશું એટલે કે ત્રિજ્યા. 6 સેમી માપ એટલે શું? ત્રિજ્યા થાય ને. જો 6 સેમી થયું તો હવે આપણે શું કરીશું? R બિંદુથી 6 સેમી ત્રિજ્યા ધરાવતો એક ચાપ દોરીશું. જો મેં ચાપ મોટું કરવાનું એટલે કહ્યું હતું કે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણું બિંદુ હશે. કયું બિંદુ હશે? શાબાશ, બિંદુ Q. કદાચ ચાપ નાનો હોય તો બે ચાપ ન છેદે તો ફરીથી ચાપ દોરવા પડે. બરાબર? તો અહીં બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણું બિંદુ હશે બિંદુ Q. હવે આપણે શું કરીશું? યાદ કરો, ત્રિકોણની રચના દોરતી વખતે તમે શું કરતા હતા કે Q બિંદુને P સાથે જોડીએ અને Q બિંદુને R સાથે જોડીએ એટલે આપણને મળશે રેખાખંડ PQ અને રેખાખંડ QR. ચલો, PQનું માપ કેટલું છે? 4 સેમી અને QRનું માપ કેટલું આપેલું છે? 6 સેમી.
હવે આપણે જે રચના કરવાની છે એ છે ચતુષ્કોણ PQRS, જેમાં આપણને P, Q અને R તો મળી ગયા. હવે કયું બિંદુ જોઈએ? સરસ, બિંદુ S. તો હવે તો તમે કહી શકશો કે આ બિંદુ S મેળવવા માટે આપણે શું કરી શકીએ? જે રીતે આપણે Q બિંદુ મેળવ્યું તે જ રીતે આપણે વિકર્ણ PR નો ઉપયોગ કરીને બિંદુ Q ની વિરુદ્ધ બાજુએ બિંદુ S મેળવીશું. તો હવે તમે કહેશો કે P અને R બિંદુમાંથી કઈ કઈ ત્રિજ્યાના ચાપ રચી શકાય? સરસ, જુઓ આપણે કાચી આકૃતિમાં જોઈએ કે PS નું માપ છે 5.5 સેમી. તો આપણે શું કરીશું? બિંદુ P ને કેન્દ્રમાં રાખી 5.5 સેમી ત્રિજ્યાવાળું એક ચાપ રચીશું. તો ફરીથી આપણી માપપટ્ટી લઈ અને હવે આપણે 5.5 ત્રિજ્યા લેવાની. હવે આપણે P ને કેન્દ્રમાં લઈ, જો આપણે ખાસ યાદ રાખીશું, ચાપ તમે કોઈ પણ દિશામાં દોરી શકો, પણ આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં ચતુષ્કોણમાં વિકર્ણ PR ની સાપેક્ષે Q અને S એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે ચાપ દોરતી વખતે એ ધ્યાન રાખીશું કે હવે આપણે જે P ને કેન્દ્રમાં રાખીને 5.5 સેમીનો ચાપ દોરીશું એ Q ની વિરુદ્ધ બાજુએ, બરાબર? એટલે અહીં આપણે એક ચાપ રચીશું. હવે છે RS. તો R ને કેન્દ્રમાં રાખી 5 સેમી ત્રિજ્યા લઈ અને ફરી એક ચાપ દોરીશું. તો માપપટ્ટીની મદદથી હવે આપણે કેટલી ત્રિજ્યા લઈશું? 5 સેમી. હવે R ને કેન્દ્રમાં લઈ અને ચાપ રચ્યો. આ બંને ચાપ જ્યાં છેદે છે એ બિંદુ કયું હશે? S. બિંદુ S. હવે શું કરીશું? સરસ, P અને S ને જોડતો રેખાખંડ કયો રેખાખંડ મળશે? સરસ, રેખાખંડ PS. અને R અને S ને જોડતો રેખાખંડ મળશે રેખાખંડ RS. ચલો, PS નું માપ કેટલું છે? 5.5 સેમી. સરસ, 5.5 સેમી. અને RS અથવા તો SR નું માપ કેટલું છે? 5 સેમી. અહીં આપણો ચતુષ્કોણ તૈયાર. તો આપણે કહી શકીએ કે જ્યારે 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપ્યા હોય તો આપણે ચતુષ્કોણ દોરી શકીએ છીએ. જો તમે એક બીજી બાબત પણ નોંધો કે આપણે જે કાચી આકૃતિ દોરેલી તે અને આપણી જે રચના તૈયાર થાય છે તે આ બંને એકદમ સરખા નથી. તો આ કાચી આકૃતિ માત્ર આપણને રચના દોરવામાં મદદરૂપ છે. એવું જરૂરી નથી કે કાચી આકૃતિ જેવી જ રચના બને. રચના થઈ ગયા પછી તમારે તેના મુદ્દાની નોંધ કરવાની છે. જે રીતે આપણે રચના દોરતા જઈએ એ મુજબ મુદ્દા લખાતા જાય. અને હા, તમારે આ ચાપ ભૂસવાના નથી, આ ચાપ રહેવા દેવાના છે, બરાબર? તો આપણે જોયું કે જ્યારે 4 બાજુઓ અને એક વિકર્ણનું માપ આપેલું હોય તો આપણે રચના દોરી શક્યા. શું તમે જાતે રચના દોરી શકો છો? અત્યારે જે રચના શીખી એ તમે જાતે દોરી શકો? તો એ જોવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 4.1માં આવી રચનાઓ આપેલી છે, જે તમે ઘરે જરૂર દોરવાનો પ્રયત્ન કરશો ને? આવતા ભાગમાં આપણે નવી રચનાઓ સાથે ફરી મળીએ. આવજો.